ભાઈબંધ મો ઘણો ફેર છે રે, કોને ભાઈબંધ કહેવાય જો. એ ભાઈબંધી મો મને આ ગટુ મળ્યો રે, ઓને ભાઈબંધ કહેવાય ના. એ તૈણહીન પોહેટ દાડા તું તારે મને ભાઈબંધ ના ગણતો, પણ આ ગટુ કીધું એ કીધું. હવે ગટુ નહીં કહેવાનું મને. ઉએ હા, હવે ગટુ નહીં કહું. હવે ગટુ નહીં કહું. મેં એમ કીધું કે ગટુ મને નહીં કહેવાનો, નોમ મારું નહીં પાડવાનું વાઘા. હા, એટલે હું ઈ જ કહું છું કે હવે ગટુ નહીં કહું. આ ગટુ કેમ આવે ઘડી ઘડી મોઢે ગટુ કેમ આવે? એટલે ગટુ હવે નહીં, એટલે ફૂમતાઈ હું તમને હવે ગટુ નહીં કહું. બરોબર? હવે બસ હું જે વાત કરવા આવ્યો છું ને એરી વાત ઓભળો હોય. તાણી એટલે તમે તો ભાઈ બનશો કે પછી દુશ્મન છો. એક અઠવાડિયાથી હું ઘેર નરવો બેહી રહ્યો છું. એક અઠવાડિયાથી તમે ઓયકડ નરવા બેહી રહ્યા છો. તમે આયા મને કહેવા કે વાઘા હેડ હોય મજૂરી જાવ છે, વાઘા ઓયથી મજૂરી હું ગોતી લાવ્યો છું. બસ હું જ ચકરી છું, એટલે ગમે તે મજૂરી મળે મારે એકલાની હોય ને તો હું તમને ભેડા ગોઠવું કે મારા લીધે 25 રૂપિયા આયા કમાય. જો મારે તો ફાયદો જ થઈ ગયો છે આજે. શેનો? બે રોડાના ટ્રેક્ટર રોડ ઉપર કો ખાલી કરીને જતું રહ્યું અને કંથી ઉપાડીને બધા વાકર નાશે સીધો. આ ફાયદો. એટલે આ તમે નાશ્યા? ઓએ ઉપાડી જ નાશે. ઉપાડી તારું ભલું થાય તારું. કોના કરતે તો લાકડા ભેગા કરવાના હતા હોય કે તારે હળગવાય કોમ આવત. એ તાણી હમું બોલો કે યાર ડાબડી મુઢો ઊંધા કોમ કરાશે. એટલે રોડા શું કોમ આવશે તમારે? તાણી રકમ છે આજે એ રકમ. ઉંમર હવે થઈ ગઈ છે અને કોક દાડો ચક્કર આયા ની અને હવે રોડ ઉપર પડ્યા ની તો માથું ફૂટી જાહે અને જતા રહે હોય. તાણી ઈ તો તું તો વળી તાણી જીવતો રહેવાનો છે. હા હા હવે ફૂમતે હે ગળાની સોગત 1 રૂપિયો ઘરમાં નહીં હોય. તમાર તો યા કંટોળના ઘઉએ પડ્યા છે ને ચોખાય પડ્યા છે. માર તો ઈએ પટી ગયા હવે. પૈડાસી મારતો તાણી એટલે શું કરશે તો એ લોન લે હા લોન ચિયો હાલ છે આપણો બાલ છે. તાણી આપણે વેલિડિટી બધી પૂરી થઈ ગઈ હવે. શું કરવાનું હવે વાઘુજી? હા એક મસ્ત આઈડિયા લાવ્યો છું. શું? આપણે રાતે છે ને ચોરી કરવાની આકડી જાવ તમને કહું એનથી જ પૈસો ભેગો થાય. 2 નંબરનો ધંધો આપણે બેન કરવો જ પડશે. આપણે 2 જણા 2 નંબરનો ધંધો કરે એમ? હા એટલે આ બૈડા ટક્કર થાય છે પોલીસની માર ખાવામાં. હા પણ એમ નહીં કહેતો. ડાબડી મુઠા તારા આટલી ઉંમર હવે ઊંધા કોમ કરાવે છે. તાણી શું કરવાનું યાર? હવે ફૂમતે હે રાતની વાતની એક વાત મગજમાં પેઠી છે. આખી રાત ઊંઘ આવી નહીં એટલે અને એક જ વિચાર આવે છે કે આ માણસનો હાથ અને પગ ચાણી ભાગે. એ કોણ કોઈ બોલ્યું એમ કે? બોલ્યું કોઈ નહીં. તમે ભૂલી ગયા છો, હું નહીં ભૂલ્યો. હવે ટાઈમ થઈ ગયો છે, યાદ કરો. હરીએ શું કીધું તું? આ જે દાડે મારો હાથ કે પગ ભાગશે આમ 5 લાખ રૂપિયા મળશે એ દાડે તમને 2 જણા 10,000 રૂપિયા વાપરવા આલ્યો અને પાછા મારે નહીં જોતા. જો ઓ તારી હાથ કે પગ ભાગે તો 10,000 રૂપિયા આપણે આવી જોઈ જો તો ખરેખર 6 મહિનાની શાંતિ થઈ જાય. આપણે 6 મહિના ચાલી ના ચાલી 10,000. વાઘુજી હા ઓમાં છે ને બધા લોચા જ છે. કેમ? આપણે વાટ જોઈને બેસી રહેવાનું હે કે ચાણી હાથ પગ ભાગી અને આપણે એને પૈસા ભાળો. હા એટલે મેં રાતે એ જ વિચાર કર્યો છે કે આપણે હવે છે ને ભાગવાની વાટ જોવી નહીં, ભાજી નાખવા છે હવે. હા? કેવું બોલો તમે? એ તો પછી ગમે તે કાંડ કરવો પડે. તાણી હમણાં તો પૈસા હાથમાં ના આવી એટલે હરીને ખબર પડી જાય પછી ના પડે. હરીન છે ને બિલકુલ ખબર નહીં પડે. આપણે પ્લાનિંગ જ એવું કરશે. એવું? હા અને આના માટે છે ને હે. મેં એક આઈડિયા વિચારી છે જબરજસ્ત. કેવી? હરીન રાજી તો કરવો પડશે ને કે આપણો વિશ્વાસ કરે અને આપણે જે વાત કર એ રહ્યો મોને. શું કરવાનું? એટલે હાલ તરત તું રાઈડ કરતો તો કે તારા ઘરમાં કોઈ ફૂંચી ખાવાય નહીં તે રીતના રાજી કરે તું? એટલે 200 રૂપિયા પડ્યા છે અને 200 રૂપિયા રહ્યા ને એ હરી પાછળ જ ભાગવા છે અને 10,000 રૂપિયા કમાવા છે. હા બરાબર વાઘુજી ખરેખર જોરદાર મગજ દોડાય તમે. એ તો દોડાવું જ પડે ને તાણી. ના ખરું. હા આપણે ફાયદો થાય એ વિચારવું પડે. તો હવે વધારે વાર કરવી નહીં. હા પેલા છે ને પેલું વસ્તુ લેતા આવો.
મફુજી, એ મફુજી, એ ભાઈ આવજો. આવો મફુજી. હા તમારા જોડે મોટી આશા લઈને આવ્યો છું, ના ના પાડતા હો. હવે બાસ્કોજી અસલ વાત કરું, આશા તમારી ગમે એવી મોટી હોય પણ મારાથી તો પૂરી કરે એવી ના હોય તો હું ના પાડી દઉં. પૂરી થાય તમારથી. એવું ઓવે કઈ દો હેડો કદાચ થાય એવી છે તો હું હા પાડી દઉં. 20,000 રૂપિયા જોવે છે. 20,000 રૂપિયા અત્યારે ચોથી લાંબા? અરે તમારે શું કરવા છે 20,000 રૂપિયા અત્યારે? અરે મફુજી આ ઢાઢ જેવી પડે છે. મારે 2 વિયાવા થઈ છે એટલે સાપરું કરવું છે. સાપરું કરવું હોય તો સાપરું કરવું હોય, આમાં 20,000 રૂપિયા શું કરવા છે? અરે પત્ર નિંગલો લાંબી છે. અલ્યા ભલા આદમી પત્ર ઓવે પત્ર નિંગલો. આટલા બધા થાતા છે પત્રના 20,000 રૂપિયા ઇંગલ બે ના? અરે મફુજી ભાવ કેટલો છે? એક ઇંગલ 1,000 રૂપિયામાં આવે છે. પણ નવું લાવવાની ચો જરૂર છે ભલા આદમી? તો પત્ર જૂને ક્યાંથી લાવવો? જૂના પત્ર ઓવે અલ્યા કઈક માણસ છે આપડા ભૂપતજી નહીં, ઓવે એનું ઘર ફેડ્યું છે, જો પત્ર વેચાઈ ના ગયા હોય તો એના ઘેર પત્ર છે. પણ મફુજી હીરા કોઈ મફત તો ના ચાલે કે? મફત ના આલી વાત સાચી છે પણ કદાચ પેલી 20,000 ની વસ્તુ આવતી હોય હારી કદાચ 5-6,000 માં પટી જાય. હા એ વાત સાચી. ફાયદો કેટલો થાય કોહડ? તો પછી એન જોડે હોય તો તમે અડધા પૈસા આલજો મને. કશો વાંધો નહીં, એના પાસે પત્ર મળે ને તો મારા પાસે 10,000 રૂપિયા લઈ જાજો. જો હડો અને કદાચ ના મળે ને તો 20,000 કાલે કરી આલજો હો. હવે બાસ્કુજી 20,000 રૂપિયા નહીં 10,000 રૂપિયા થાય. અરે મફુજી રાયડો વેચીને આલી આવ્યો. કશો વાંધો નહીં, હું બેઠો છું. હડો 20 લઈ જાજો. આ તો એન જોડે હું ઓટો મારતા આવું. હા હા હા. અને વાત કહું, હા આ મારું નામ ના લેતા. જાઓ. આ તો અત્યારે ના લેવરાય ભલા આદમી કે આ હોય એને કદાચ ના આલો હોય ના આલો હોય, ના તો બધું ગણાવીનું હોય, સમજો કે? હા એ વાત સાચી. હું મારી રીતે જ પૂછ્યું. હા જલ્દી પોકો. વાઘુજી જ્યાં આપણે 10,000 રૂપિયા જ્યાં એટલે પટી ગયો. ઓએ જુઓ. અલ્યા તારી શું કરવાનું હવે? હરીભાઈ નહીં નહીં અમે હવે મરી ગયા છીએ, હાથ કે પગ ભાઈ નાખશે. પણ હવે શું કોમનું હું એમ કહું છું. ઓલ્યા નહીં તાણી મરી જાય હોય એવી રીતે ઊંઘો છો તાણી? અમે તો ગભરાઈ ગયા હતા ગળાની છોગન. અલે ઊંઘ્યો નહીં ભાઈ. તાણી ઉઘાડી હોય છે કોણ ઊંઘે કહેજો મન. ભગવાન અંગત વાતો કરતો હતો. હોય તો હવે તૈયારી છે ને? એ ધબકો આલતો તો હું હા કે ભૂલા ચમ નહીં પડતા. વાત સાચી છે, વાત સાચી છે. ભૂલા પડો અને હાથ કે પગ ભાગો. નહીં? શેની તૈયારીની વાત કરો તમે? હા? હા હરીભાઈ હા કચેરીઓ ખાવાની તૈયારી કરવાની છે કારણ કે તમને બહુ ભાવે છે. જો 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 અને ચોથી લાયા છે? ચોથી ચોથી લાયા છે? ચોથી હા? ચોથી મદ્રાસમાંથી. મધ્યરાષ્ટ્ર મહારાષ્ટ્રમાંથી. મહારાષ્ટ્ર ના ના મદ્રાષ્ટ્ર. મહારાષ્ટ્ર કહેવાય એટલે યાર. બધું એક જ કહેવાય. તમે જ્યાં ગયા તા લ્યા? અમારે એક ભાઈ બનશે ગાડી વાળો ઈ રહ્યો લાયો છે. એવું છે એમ? એક ડબ્બો મન આલ્યો અને એક ડબ્બો ફૂમતાઈ આલ્યો. આપણા વાહમાં ઘણાય છે માણસો, બરોબર, પણ બીજાને કોઈ ના ખવારાય. તમને જ ખવારવા આયા છે સ્પેશિયલ. ચમ ભાઈ હું શું એટલો બધો ચમ. વાલો છું તમને? એટલે ઘણી વાર તમે છે ને કોમ અમન આલો છો, મજૂરી આલો છો અને ગામમાં ગમે તે કોમ હોય ને તો પહેલા તમે અમન કહેવા આવો છો. હા એ વાત સાચી તાણી. છે. હું તો કાલે આવ્યો હતો. તમે ઘેર નતા કે તમે ઘેર નતા અને હું તમને કઈ થાક્યો છું કે તમે 2 જણા ફોન લાવી દો લ્યા. મારે કોન્ટેક્ટ કેવી રીતે કરવો યાર? એ તો એક કરી મજૂરી હતી. એવું હતું? ઓવે પણ હું તો કાલે આખો દાડો ઘેર જ હતો. એટલે હું 12 વાગે આવ્યો તો યાર બપોરે. 2 જણા બજાર ગયા હતા. ખબર? એ ટાઈમે આયા. કહું તો શું બે એમ થી કે ઘેર નતા? હવે છે ને મજૂરી કરવાની અમે જરૂર નહીં પડે. ઓએ. ચમ હે? એ શું લ્યા કોઈ લોટરી બીજી લાગી શકશું? લાગવાની છે હવે. એ એક ટિકિટ લીધી છે, ખાલી નંબર જ ગહવાનો છે. બધા બનાવવાના ધંધા લ્યા. બનાવવાના ધંધા. લોટરી કોઈ દાડો ના લાગે. સાચું જ છે બધું. રહેવું તો નસીબના વિશ્વાય રહેવું, બાકી વાતો બધી. એટલે નસીબ જ હાર છે એમ. તમે કહો ને તો લાગશે. ખાલી કહી દો કે વાઘુજી લોટરી લાગશે લાગશે લાગશે. હા હા કો. એટલે ભાઈ મારા કહેવાથી તમને લાગતી હોય તો લાગશે લ્યા. બે નાલ થઈ જાઓ, માલામાલ થઈ જાઓ લ્યા. પૈસાણી લ્યો. આખો. ચમ બે ચમ લાયા? હા? હે? એટલે અમને 2 જણા ના લે હા, અલગ કીધું તો અલગ ખરા. તમારા ઘેર તો લઈ દો લ્યા એક. એ તો લઈ જા તમે કોણ.
કેવું છે અમે તે કહો હવે હવે અમે તે કહો એક જ છે લ્યા. આ કચેરી રહ્યું ને ઈ જીનું છે પાછું. એ તલનું તેલ આવે હા જીના આવો એવું જબરજસ્ત લ્યા પાણી વધારે સમજણ હાલો કેવું છે પાટણમાં છે ચોય? વાહ ભાઈ કોઈ વાહ નહીં છે આવું કચેરી મેં કોઈ દાડો નહીં ગાધું આ પાણી પીઓ અલ્યા ભાઈ હારું હારું ના ભાવે ને હારું ના ભાવે કેલ નહીં કેલ નહીં ના 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 કેલ નહીં હારું આવે શરીર માટે. ના ના ડાયરેક્ટ ના ભાવે એમ એવું હા ખાજો તમે ખો એમ હા અડધા ખવાય યાર તકલીફ ખાજો વાઘુજી હાલો હું ખવાનું તો પછી મારું મન રાખો મળો હા હા સેમ આ ચલ બહાર આવ્યું કોઈ થયો ઈકન નહીં અલ્યા પણ મરી જાહે તો હાથ ઉપર ફોડો કદાચ તું હાથ પહી જોઈએ તો હાલ કેમ કહું છું? હે? ઉતર્યું કચેરી કેવું છે કાઢું કોઈ દાડો આવું કાજુ એક નંબર છે હારી ગયું હવે મન રાખો એક વાર હું શું કહું છું હવે હાલ નહીં ખાવું મારા છોકરાઓ લઈ મેળજી લાવ વાપર્યું હા હું શું કહેતો હતો મારું પેટ ભરાઈ ગયું હું તમને શું કહેતો હતો હા એક નંબર કચોર્યું છે આમ લાવ એને કીધું છે અમન કે તમારે વધારે જોતું હોય ને તો કહેજો. અરે મંગાવો તારે એટલે મંગાવજો કચેરી રહ્યું ને હરીભાઈ હા. ગમે એટલું ખાન તો શરીરને કોઈ નુકસાન ના થાય એમ. એવું ખબર છે ભાઈ મને હા, હા. ના, ઓમાં ખોટ વધારે ના આવે એમ ગોળ આવે ગોળ જ આવે કે યાર ઓય ખોટ નાખી બધા. કોઈ નાખે એમ વાત ને સમજો સમજો લાગ્યું કેવું અસલ 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 લાવ હા? મારા છોકરાઓ લે મેલ દઉં હા? હા એને સખાડું કે યાર મહારાષ્ટ્રનું કચેરિયું હાલો હાલો લાવ એ તો હાલું ડબો 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 તમે લઈ લો તમારે ખાવું એટલું રાખો તમે ચાલો હાલ અને શું કીધું ફોન લાવી દો તમે એક આતો હો કોમ હોય તો ક્યાં તો ફાવાય એમ કચો કચો વાંધો નહીં હાલો આ રહ્યો ને 2 ડબ્બા કચેરીઓ ખાઈ ગયો હશે આપણે તો ખાધું નહીં આટલું નહીં ખાધું ગળાની સોગન. મારે એવું જ થયું તમે કહું એટલે હું કહું છું હે. કે હવે છે ને પાડવાનું કરવાનું. એટલે હવે એરો સમજી લો કે ફૂટી ગયો એમ હા બરાબર આપણે છે ને ખાલી પ્લાનિંગ સારું કરવું પડશે કે મને પાડવો કઈ રીતે અને ભાગવો કઈ રીતે. ઓવે એરું વિચારીએ અરે ભાઈ તમે તે મજૂરી હોય ને તો કહેજો હો. ફાઇનલ ફાઇનલ ઓવે હો હા તમે તારે જુઓ અમે બે જણા છે ને ઘેર જ હોય છે 24 કલાક કોન્ટેક્ટ ના થાય ને તો આવી જવાનું ભાઈ મારી તો ઈચ્છા જેવી છે કે તમે બે જણા ઘેર ના રહો ખરું મજૂરી અને ધંધે જ રહો આખો દાડી ઓવે. સમજ્યા ના નહીં તો ખાસ લ્યો આવજો હો એ હા
ભૂપતજી હા બાસ્કઈ ચમ ભૂલા પડ્યા કોમ દે આવ્યો તો આ એટલે કોમ વગરના તમે ચો કોઈ દાડો આવો છો અમે અમાર ઘેર હવે તો તમે તો પૈસા વાળા થઈ ગયા છો ધાબા ભરવા માંડ્યા છો ઓવે તમે તો ભીખ માંગો છો કે તાણી આખી જિંદગી તમે કમાણો છો ને હું એ કમાણો છું ભલા આદમી તમે કંજૂસ વેળા કર્યા છે ને મેં કંજૂસ વેળા નહીં કર્યા એટલે ભૂપતજી તમારા જેટલું નહીં કમાતા એ હાલ તો- ભેંસને સાપરું કરવું છે ને તો પત્ર લાભાય પૈસા નહીં કો એવું છે એમ તાણી એટલે દૂધનો પગાર આવે એ તો સેવા માંડ્યો છો હા વ્યાજ ભરે છે ભૂપતજી બાસ્કુજી તમે હજી છોકરો નહીં પરણાવો શાનું વ્યાજ ભરો ભલા આદમી તમે હજી ઘરે નહીં સુધાર્યું અરે વચમાં દવાખાનાનો ખર્ચો નતો આવ્યો હવે 5000 ખર્ચો ના કહેવાય વાત કરો જાણીતો હતા ને દવાખાનાનો ખર્ચો આવ્યો તો દવાખાનાનો ખર્ચો આવ્યો તો હું ગણાવો છો એ તો આવ્યો હોય તો ગણાવો જ પડે કે એટલે ચમ આયા છો હોય હું પત્ર બદલા આવ્યો તમારી જોડી પાત્ર બદલાયા છે એમ ઓવે એટલે બેહો તો અમારાય છે અમે બેહો નહીં કાઢી નાખી એટલે મારે વધારે નહીં જોતો 500 પત્ર હોત તો ઘણું થઈ ગયું મારી વાત આપણો કોક ગરીબને હાવે હમણાં માલ દેવું પણ તમને નહીં આલું અમે શું ગુનો કર્યો છે પૈસા ભાગો લેતા આવો બજારમાંથી અરે મારે મફત નહીં લેવા પૈસા આલીને લઈ જવા છે મારે તમને પૈસેથી એ નહીં આલવા ચોખ્ખી ચટ વાત છે એટલે એવા અમે શું ગુના કર્યા ભૂપતજી અમે રૂપિયા વાળા છે ભાઈ અમે ધારે એને આલે ના ધારે એને કદી એ ના આલે એટલે પણ તમને રૂપિયા વાળા કીધા એમાં ખોટું શું કીધું મેં આ એટલે રૂપિયા વાળો ગરીબ હમું તાકે જ નહીં તાણી એટલે અમે ગરીબ નહીં પૈસાથી જ લેવા આવ્યા છે પણ મારા હાલવા નહીં તમે તાર બજારમાં જ લાવી દેજો હો હા એ તો બજારમાંથી જ લાવશે ને આ તો ઓવે. વાત મળી હતી કે ભૂપતજીને ઘર ખોલ્યું છે એટલે કદાચ પત્ર આલવાના હશે નહીં હાલવાના મારે બેહાન સાપરું કરવાનું છે ખેતરમાં ભાઈ નકે હાલ દો મારે શું કરવા છે કો સારું કશો વાંધો નહીં તાણી આ તમારા માટે ના ના પાડું ભલા જ મેં આ તો હું શું ખાલી આટલો બધો પત્ર પડ્યા છે અને તમે કહો ભેંસાનું સાપરું કરવું છે મારે 5 પત્ર જોતા હતા એટલે મારા સાઈડમાં આડા ઉભા કરવા જોયું જ પછી એ પાછા નવા નહીં લાવવાના હા તે પત્ર ના હોય તો ચેનલો તો હશે ને એટલે ચેનલ જોવે છે આ સીડીનો કઠેડો કરવા માટે ધાબાની સીડીનો કઠેડો જોવા કે હોય હોય મજબૂત કરવો છે સમજી જો ભૂપતજી હો તાણી નકે હાલ દો ભલા જ તમારા માટે એવું ના રાખું ગામમાં જઈને પૂછજો અમારો વ્યવહાર કેવો છે હો અરે બધુંય જાણું છું હું એ ગામમાં જ રહું છું બહાર નહીં રહેતો તમારા મનમાં કદાચ એવું હશે બાસ્કુજી પત્ર લઈ જાય ને પછી પૈસા નહીં આલે પૈસાની પડી જ નહીં મારે હું તો રૂપિયા વાળો છું ભલા આદમી બસ અમે ભૂપતજી લે આવજો હો મેં સારું જ કીધું તું ખોટું નતું કીધું હો હા એટલે સારું લાગ્યું ને મને તેમ જ હું રૂપિયા વાળો ના થઈ ગયો તરત ઓય ને હવે બજારમાં જઈને લઈ આવશે બીજું શું હા લેતા આવજો 800 રૂપિયાનું પતરું આવે છે હા એ તો ભાવ ખબર છે અમને હા લેતા આવજો હો પાઇપે રખવા લેવરાવે છે હવે હરીભાઈ હા કચેરીઓ તો અમારું ખાઈ ગયા છો પણ તમારે અમારું એક કામ કરવું પડશે જો રોટલા બનવાનું ચાલુ છે બરાબર હું અત્યારે ટવકો કરીને કહી દઉં છું કે વાઘુજી આયા છે એને ભાગનું ખાવાનું બનાવજો પણ પૈસાની વાત મહેરબાની કરીને ના કરતા હો એ પૈસા જોતાય નહીં આમ પહેલી વાત તો મગજ છે તમારે ઓવે ગમે અને આપણે ગમે તે વસ્તુ ખવારે ને તો કોઈ દાડો મૂઢે ના ગલાય તાણી આ તમે મને રોટલા ખાવાનું કીધું એનો મતલબ કેવો થયો કે મેં તમને કચેરીયું ખવાર્યું એટલે તમે હવે મને તમારા ઘેર રોટલા ખવારશો એટલે આ તમે બદલું વાળવાનું કર્યું એમ અરે હા ના ના એવું નહીં તાણી અલ્યા તૈણીન 60 દાડા મારા ઘેર તમને ખવારું નહીં તો કોઈ દાડો મારા મૂઢે ના આવે અરે આ તો ખાલી હમણાં આવે આવે ના મારી વાત આપણો ઠેઠ મદ્રાસનું કચેરીયું લાવી અને તમને ઘરના વાગડે બેઠા બેઠા ખવાર્યું તો મેં કીધું ના કહું લ્યા કહી ગયો દશમન કહી ગયો મારી વાત આપણો ચમ આયા તા તમે હોય કણ મારે છે ને એક બોર્ડ હમું કરવાનું છે ખાલી છેડા જોડવાના છે ભલા આદમી તમે કોમની વાત ચેડે કરો છો કોમ પેલા કો કે ટાણી કીધું તો ખરા કે અમારું કચેરીયું તમે ખાઈ જશો એટલે કામ કરવું પડશે ના કીધું મેં એ હોય હવે જો મારે છે ને બહાર લાઈટ નખાવી છે હા અત્યારે તમને ખબર તો છે કે ઓવે. ચોરીઓ કેટલી થાય છે એટલે બહાર અજવાળું હોય ને તો મારા ઘેર ચોરી ના થાય એમ શું કેવું ચૂર શું કરવા તારે ઘેર આવે હેડજો ફટાફટ હે હેડજો ફટાફટ થોડી વાર રહીને આવું ના ના હાલ એમ પણ નહીં. પાણી ભરવાનું છે યાર મારી વાત સાંભળો અત્યારે અંધારું થવા જાય છે બરોબર હા. અત્યારે તમે ના આવો અને તમારે ગમે તે કોમ આવી ગયું અને આરી જ રાતે મારા ઘેર ચોરી થાય તો જવાબદારી કની અમે મરી ગયા છો હા? જવાબદારી કની પોલીસ ની પોલીસ હા? પોલીસ પકડી લાવશે હા હા પોલીસ ચોરને પકડી લાવે પણ ચોર છે ને પૈસા વાપરી ખાઈ ગયો હોય તો ક્યાંથી લાવે હા? તાણી પૈસા પણ સીજો કદાચ થઈને હોય તો પણ ચોથી હોય એમ
નહીં હોય તો એમ તો ચોરાઈ ના જોય તાણી હારું હું આવું હેડો. હા હેડજો ફટાફટ માર હંગાત જ હેડો. અને હું કહું છું હા હરીભાઈ હા તમે છે ને હા. ગોમો આબરૂવાળા માણસ છો બરોબર અમાર તો હમુરજી નહીં. ના ના ભાઈ છે ના ના એટલે મારી નજરમાં તમારા માટે ઇજ્જત છે. તમારે છે બાકી ગોમને નહીં. તમારી 100% ઇજ્જત છે ને તો અમારી 10% છે. હા તમે 90% છો એમ. એટલે ભાઈ ગહાણો છું એટલો બધો તેમાં. મારી વાત તો આપણો હા. એટલે ખાલી આપણે ઓમ રહીને જઈએ હા. અને તમે ખાલી માર હંગાથી હેડજો એટલે ગભે ગભે મિલાઈ અરે ભલા આદમી ગભે હાથ મિલીને હેડું એમાં શું છે? ગભે હાથ મિલી નહીં ખાલી આમ નજીક થોડા એમ લેવલમાં એટલે ગોમમાં લાગે કે વાઘુજી ઇજ્જતદાર માણસ સંગાત ફરી છે એમ. શું કેવું તાણી હેડો. જો વાઘુજી હા જીવનમાં છે ને હા એક નિયમ રાખવાનો કાયમ માટે કે આપણે પૈસા કમાઈએ કે ના કમાઈએ હા. પણ ગમો ઇજ્જત તો પૂરેપૂરી કમાવાની. જો ઇજ્જત હશે મેં ના પાડી હતી કે બાઇકમાં મને રાસ આ લાઈટના બોર્ડમાં તું રે તાણી શું બોલ્યો લાઈટનું બોર્ડ હમ કરતે નહીં આવડતું તન કે મને બાઇક લઈ હું લેવા મળ્યો તો મેં ડિસમિસ લેવા જતો તો લાયા ડિસ્મિસ લાયા નહીં લાયો. અલ્યા તમને આવડત નહીં આવડતું યાર. તમારા ભાઈબંધનો પગ ભાજી નાખો તમે. એટલે પેલી મકા જનાવર જાતું તું ઘરનો પાડો તમને ઘરનો પાડો તમને એ અસુબાનો હરી ફરી ગયો ને વચ્ચે તમે આવી ગયા. ઓય લગિયા ઓયનો પગ ભાજે કોઈ નહીં થાય. અમારા જેવાનો પગ ભાગશે તો કોઈ ફાયદો થાય લ્યા. મેં શું કીધું તું ગભે ગભો મિલાઈને નતું કીધું હેડવાનું હા ઓય તો ઓય કેમ ના મિલાયો તમે ભલા આદમી એની ભૂલ થઈ એની સિક્કો પાછો સિક્કો વાગ્યો પડ્યો તો ઈ લેવા આયો તો હું. એટલે લેવાના છે 5 લાખ. આ સિક્કાના 5 લાખ રૂપિયા થાય એમ ઈ બોલ્યો પોતના સિક્કાના 5 લાખ ચીરી થોય. ઈ ચક્રી છે ઘણી વખત બોલી નાખે છે કોઈને રૂપિયો દડે ને તો કે રૂપિયાના 1 લાખ થાય તાણી ભલા આદમી વિચારીને બોલો યાર. તાણી. તારા કીધે કશું ના થાય. મને એવું દેખાય છે યાર. હવે મારે પેલું બોર્ડ હમું કરવાનું હેડજો ફટાફટ આવો હેડો એવું ઓય આચે હાડો તાણી બાઈક લઈ રહ્યો હું. હા ના ના એ તો વાંધો નહીં આવડે છે. એટલે હવે છે ને ટક્કર ના મારતા આ પ્લાન તમારો જો હવે પ્લાન મારો ચાલુ થાય છે એવું હા એ કોણ આવડશે? બાઈક આવડશે મને. શું કરો તમે યાર આમ કરો છો? આખી જિંદગીથી આવડ્યું નહીં અને હવે શું આવડશે શું ચાલુ થાય છે? હા હા હાલ તો મેં કીધું ચાલુ થાય છે. બાઈક, લાઈટ બાઈક. ચાલુ થઈ જાય છે અત્યારથી એમ કહું છું અંધારું તો થયું નહીં હજુ અત્યારે તો લાઈટો વાટો થઈ ગઈ છે બધી. ઓવે તો હું આગળ ઉભો રહું. આખો પ્લાન બગાડ્યો ને મારો હમણાં પગ ભાજી નાખો હું બાઈક મેં અલ્યા તમે જો હોમે જઈને ઉભા રહો યાર. અલ્યા પગ ભાજી નાખી હમણાં ફેરથી. હું બાઈક લઈને આવું. હા જલ્દી આવો. હા હા જવા દો હેડો માર ઘેર ઉભા રહો તમે એટલે બાઈક મિલવાની જવું પડે. હા હા મિલીને આવો જલ્દી હા કઈ આલ્યું લેવા એમ બાઈક. હે હરીજી હા આપણે કદાચ થઈને લાઈટ હમી કરતા હોય હા અને આપણને કરંટ આવે હા. અને આપણો હાથ સોટી રહે હા. તો હાથ કાપવો પડે નહીં ફેલ એવું હાથ ફેલ થઈ જાય. અલ્યા આખું શરીર ફેલ થઈ જાય. કોઈ કોમનું ના રહી જાય. એટલે હાથ તો કાપવો પડે ને કાપવો પડે. હા મારે લાઈટ ચાલુ કરવાની જ છે હા લાઈટ ચાલુ કરવાની બોર્ડમાં અરે હું આવું છું નંગા શું કરો ચિંતા કરો હો. હા, એટલે તો- તમારા ઘરમાં અજવાળું હું કર્યો લ્યા. મારા ઘરમાં અજવાળું તમારા લીધે જ થાય હવે હા મારું 500 પાટણ હા.